હાલોલ શામળાજી હાઈવે પર ખાડા રાજ। પંચમહાલનું તંત્ર કેમ આટલું બેદરકાર? સાડા 3 ફૂટ છે, બસ 3.5 એટલે 3.5 ફૂટ અને 1 ફૂટ ઊંડો। અકસ્માત થાય તો જવાબદાર કોણ? રોડ પરથી પસાર થશો તો કમર તૂટવાનું નક્કી। હજારો વાહન આ રસ્તા પરથી થાય છે પસાર। ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ થાય છે આ રસ્તામાં હાલક ડોલક। પંચમહાલના હાલોલ શામળાજી હાઈવે રોડની હાલત એ લોકોને જીવ જોખમમાં મુકાય એ પ્રકારની થઈ ચૂકી છે। ઠેર ઠેર પડેલા ખાડાઓએ માત્ર વાહન ચાલકોને જ નહીં પરંતુ એમ્બ્યુલન્સ જેવી જીવ બચાવનારી સેવાઓને પણ અવરોધી રહી છે। પંચમહાલના હાલોલ હાઈવે નજીક વેજલપુર નજીકના આ રસ્તાઓ કે જાણે એવડા મોટા ખાડાઓ છે કે જ્યાં ન્યૂઝરૂમની ટીમ મેજર ટેપ લઈને પહોંચી તો એ મેજર ટેપ પર લખાયેલા એ આંકડાઓ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। આવો જુઓ અમારો ખાસ રિપોર્ટર પંચમહાલ જિલ્લામાં હાલોલ શામળાજી હાઈવે પર રોડની હાલત એવી ખરાબ બની ચૂકી છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ સાબિત થયું છે। 5 થી 6 ફૂટના મસ્ત મોટા ખાડાઓ અને રસ્તાઓ વચ્ચે એ ખાડાઓની અંદર ભરાયેલા એ વરસાદી પાણી તંત્રએ જાણે નિંભર બની ચૂક્યું હોય એ પ્રકારના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે। તંત્રને ન તો આ વિસ્તારની કોઈ કામગીરી કરવી હોય એ પ્રકારનું લાગી રહ્યું છે કેમ કે આટલા સમયથી આવડા મોટા ખાડાઓ જો અધિકારીઓ અહીંથી રોજ નીકળતા હોત તો કદાચ એમને દેખાયા હોત અને આ જ ખાડાઓના કારણે વાહન ચાલકો માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર અકસ્માતો થતા નિર્દોષ લોકોના પોતાના જીવ પણ આવા જ ખાડાઓના કારણે ગુમાવી રહ્યા છે। સ્થિતિ એટલી ખરાબ છે કે જ્યારે એમ્બ્યુલન્સ આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે ખાડાઓને કારણે ગંભીર દર્દીને સમયસર હોસ્પિટલ સુધી જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। અમે કાલોલથી રણુજા રાજસ્થાન રણુજા દર્શનાર્થે જતા હતા તો શેરા નજીક ઘનશ્યામ હોટલ પાસે એક ઊંડો ખાડો હતો। અમારી ગાડી એકદમ ધીમી જ હતી અને એ ઊંડા ખાડામાં ગાડી પડવાના લીધે બંને ટાયર ફાટી ગયા। બહુ મોટું નુકસાન થયું, એનાથી બચી ગયા પણ નુકસાન તો કહેવાય જ। એના માટે અમે 3 થી 4 કલાક અમારે રાત્રે ત્યાં બેસી રહેવું પડ્યું। આ તો સારું તો કે નજીકના સ્થાનિક લોકોએ થોડીક મદદ કરી, સવારમાં દુકાન ખોલાવીને અમને ટાયર અપાવ્યા અને આખા રોડ ઉપર ખાડા જ છે, નકરા ખાડા। તો એની માટે કોઈ કાર્યવાહી કરો। સરકારને અમારી વિનંતી છે કે આ તો ઠીક છે કે બહુ મોટું નુકસાન થયું નથી, અત્યારે કોઈ મોટું નુકસાન થયું, કોઈ જાનહાનિ થઈ હોય તો જવાબદારી કોની લો? ટોલ કંપનીને અમારી વિનંતી કે તમે ખાડા પૂરો કરો, ટોલ લેવાનું બંધ કરી દો। ટોલ કંપની મોટા પાયે ટોલ ઉઘરાવવામાં વ્યસ્ત છે તો રોડ પણ બનાવવાની જવાબદારી નથી। આટલું જ નહીં પરંતુ જ્યારે મોડી રાત્રે કોઈનું વાહન બગડે તો એ નિર્દોષ લોકોને કલાકો સુધી હાલાકી વેઠવી પડે છે। અહીંયા આ જ ખાડાઓના કારણે મોડી રાત્રે એક વાહન ચાલક અહીંથી પસાર થઈ રહ્યા હતા, એમના વાહનમાં પંચર પડ્યું અને 1-2 કલાક નહીં પરંતુ 2.5 થી 3 કલાક સુધી એ વાહન ચાલકે પોતે હાલાકી વેઠવી અને ત્યાંથી એ પસાર થઈ રહ્યા હતા। શું આ કારણે અહીંયા બનેલા રોડ રસ્તા ઉપરના ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યા છે? ગુજરાતની જનતાએ રસ્તા ઉપર ચાલી રહી છે આવા ખાડાદાર રસ્તા ઉપર અને તેમ છતાંય ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે તો એવા તો કયા અધિકારીઓના 4 હાથ છે કે જેના કારણે
પંચમહાલથી શામળાજી હાઈવે પરની આ પ્રકારની પરિસ્થિતિ છે। ગોધરાથી આવું છું, ડેલી અપડાઉન કરું છું, એટલે આ જે રોડ પર અમે ડેલી અપડાઉન કરીએ છીએ એમાં મોટા મોટા ખાડા પડી ગયા છે, એને લીધે બધા વાહનોને તકલીફ થાય છે અને કોઈના એક્સિડન્ટ બી થઈ શકે છે। એવી રીતે આ બધું બધાને તકલીફ છે। ટોલ નાકાવાળા જે ટોલ વસૂલવામાં એ એમને રહ્યા છે, લેકિન આ જે વાહનો જે નાના વાહનો છે એમને બહુ મોટી તકલીફ પડે છે। તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે આ જે ખાડા પડી ગયા છે, વરસાદ જેવો બંધ થાય એવો ખાડા પૂરાઈ જાય, વ્યવસ્થિત રોડ ચાલુ રહે, કેમ કે ડેલી અપડાઉન અમે નથી કરતા, કેટલાય બધા લોકો દરરોજ આવડ જાવડ કરે છે, ડેલી અપડાઉન કરતા હોય, જોબ પર જતા હોય સવારે નીકળીને, એમને બહુ મોટી તકલીફ પડે છે। વેજલપુર નજીકનો આ વિસ્તાર ખાસ કરીને એક્સિડન્ટ ઝોન બની ગયો હોય પ્રકારના દ્રશ્યો છે। લોકોનો આક્ષેપ છે કે ટોલ કંપનીએ માત્ર ટોલ વસૂલવામાં જ વ્યસ્ત છે, તેની સામે રોડ મેન્ટેનન્સ જેવી મૂળભૂત સેવાઓ નથી આપી રહી, જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે, જેથી અહીંયા થતા અકસ્માતો અટકી શકે। અહીંથી નીકળતી 108 જેવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિતની સેવાઓને અહીંયાથી નીકળતાની સાથે જ તેઓએ દર્દીને લઈ હોસ્પિટલ પહોંચી શકે। જો કે હાલોલ શામળાજી હાઈવે પર પડેલા ખાડાને કારણે લોકોમાં ભારે નારાજગી છે અને હવે જોવાનું રહેશે કે વાહન ચાલકોની માંગ એ સરકાર અને ટોલ કંપનીએ કેટલો પ્રતિસાદ આપે છે, કેમ કે આ જ એ વાહન ચાલકો છે કે જે ટોલ કંપનીઓને ટોલ આપે છે અને તેમના ટોલના કારણે તેઓ અહીંયા રસ્તાઓ બનાવે અને રસ્તાઓનું સમારકામ કરે, આ પ્રકારની સેવાએ તેમને પૂરી પાડવાની હોય છે। પરંતુ આ બેફામ બનેલા ટોલ સંચાલકો ને માત્ર એ રૂપિયાના ભોગીઓ છે, એમને માત્ર ને માત્ર રસ એ ટોલ વસૂલવામાં જ છે। આ એ રસ્તાઓ રિપેર કરવામાં તેમને કોઈ જ રસ નથી। આ રસ એટલા માટે નથી કે પંચમહાલ જિલ્લાના આરએનબી વિભાગના અધિકારીઓ એ સૂતા છે, જ્યારે અધિકારીઓ જાગશે ને ત્યારે આ રસ્તાઓનું રિપેરિંગ કામ થશે અને ત્યારે આ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓ એ લોકોને મળશે। ક્યાં સુધી આ નિંબર અધિકારીઓના પાપે કોન્ટ્રાક્ટરો બેફામ લૂંટ ચલાવશે? આ એ કોન્ટ્રાક્ટરોની બેફામ લૂંટ છે કે ટોલ ટેક્સ પણ ઉઘરાવો અને રોડ પણ વ્યવસ્થિત ન આપવો। જો અમારા પંચમહાલના રિપોર્ટર ભાવિન પરમારે એ મેજર ટેપ લઈને કેવી રીતે રસ્તાઓ માપ્યા એ પણ। હાલોલ શામળાજી હાઈવે રોડ છે, તે રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે એ ઘણા પરેશાન થઈ રહ્યા છે। ઘણીવાર મોટા અકસ્માતો પણ થયા છે, જેના કારણે જે અકસ્માતો થાય છે તે અકસ્માતોમાં કેટલાય જે નિર્દોષ જે લોકો છે તેમણે જીવ પણ ગુમાવ્યા છે। આપણે કેમેરામેનને કહીશું કે હાલ આપણે હાલોલ શામળાજી જે રોડ છે ત્યાં વેજલપુર ખાતે ઊભા છે અને વેજલપુર જે રોડ છે ત્યાં ઘણા જે વરસાદ પડવાને કારણે જે હાલોલ શામળાજી હાઈવે રોડ છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમણે પોતાનું વાહન જે અહીંયાથી પસાર કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ગત સપ્તાહ એક અઠવાડિયા પહેલાં જ અહીં જે છે એ અકસ્માત થયું હતું। અહીં આપણે જોઈએ કે સામે એક એમ્બ્યુલન્સ આવી રહી છે, એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થઈ છે, ત્યારે જે ખાડામાંથી કઈ રીતને પસાર થઈ છે એમ્બ્યુલન્સ જે ઘણી બધી જે સમસ્યા છે એનો સામનો કરી રહી છે, અહીંયાથી દર્દીને લઈને જતા હોય છે ત્યારે એમને પણ અહીંયા જે ટાઈમ જે છે એ બગડે છે અને કઈ રીતના જે દ્રશ્યમાંથી જે એમ્બ્યુલન્સ પસાર થઈને જે દર્દીને લઈને જાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ। જે સમયમાં જે પહોંચવું છે એ સમયમાં જે છે એ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, કારણ કે અહીં હાલોલ જે શામળાજી હાઈવે રોડ છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે એમને ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। હાલ આપણે હાલોલ શામળાજી હાઈવે રોડ ઉપર ઊભા છે અને કેમેરામેનને કહીશું કે હાલોલ શામળાજી રોડ ઉપર વેજલપુર નજીક જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ આપણે માપીને જોઈશું કે કેટલા જે છે એનું માપ જે કેટલા મોટા ખાડા પડી ગયા છે। હાલ આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીંયા 3.5 ફૂટ છે, બરાબર 3.5 એટલે 3.5 ફૂટ અને 1 ફૂટ ઊંડો જે ખાડા છે અહીંયા પડેલા છે। આપણે આગળ પણ જોઈશું, આગળ પણ જે છે હાલોલ શામળાજી હાઈવે રોડ પર મોટા મોટા ખાડી પાડી ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે એ પરેશાન થઈ રહ્યા છે। હાલ આ પણ જે ખાડો જોઈએ તો લગભગ એનું જે માપ છે આપણે કેમેરામાં પણ જોઈ શકીએ છીએ
એનું જે માપ છે લગભગ 6 ફૂટ 6 બાય 4નો જે ખાડો છે અને એની જે ઊંડાઈ છે 1 ફૂટ છે. હવે વિચાર કરો કે હાલોલ શામળાજી હાઈવે રોડ છે, અહીંયાથી આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે ટોલ કંપની છે એ માત્ર ને માત્ર ટોલ વસૂલવામાં મશગુલ છે, પરંતુ એની સામે જે રોડની સર્વિસ મળવી જોઈએ જે મળતી નથી. જેથી વહેલી તકે આ ખાડાઓ છે રોડની સમારકામ કરવામાં આવે એવી વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે. ભાવિન પરમાર, ન્યૂઝ રૂમ, પંચમહાલ.